વડોદરાના કારેલા બાગમાં વિસ્તારમાં રહેતી બે સગીરાઓનો ખરીદી કર્યા બાદ એક્ટિવામાં પરત ઘરે જઈ રહી હતી. તે દરમિયાનમાં આઈસરમાં ચાલક દરમિયાનમાં ગલફતી ફરી રીતે ટ્રક હંકારી ઓવરમાં ટ્રેક કરવાની લ્યાલમાં આ એક્ટિવા ટ્રક મારી હતી, જેથી એક્ટિવા ચાલક રહેતી સગીર સંતુલન ગુમાવ્યું અને રોડ પર ભટકાયું અને ઝડપી આવી રહેલા ટ્રકના ટાયર યુવતી પર ફરી વળતા એક યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે એક યુવતીને નાની મોટી ઈજા પહોંચવામાં તાત્કાલિક સારવારમાં એસટી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસ ટ્રક ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવતીને ટૂંક સમયમાં અમેરિકા જવાની હતી અને ટ્રક ચાલક સામે ફરિયાદમાં નોંધવામાં સગીર યુવતીને જણાવ્યું હતું કે મારી માસી દીકરી કિયા પટેલ કે ત્યાંથી મારી મમ્મી દીકરી હેર અમિત પટેલ અને મારી મિત્ર અહીં છે અને કેટલી એક્ટિવા હેર સ્કૂટરમાં ખરીદવી લઈ માહિતી મુજબ અકસ્માત મોત નીપજ્યું હતું અને સગીર યુવતીને 10 વર્ષ વિઝા મળતા તે ટૂંક સમયમાં અમેરિકા જવાની હતી અને આ અકસ્માતની ઘટના સીસીટીવી કેદમાં થવા પામી છે. જે બાદમાં ત્યારે સીસીટીવીમાં તપાસ થવામાં આઈસરમાં ચાલક રોડ પર આવી રહ્યો કે એક્ટિવા લઈ જઈ રહેલા સગીર યુવતીને કચડી નાખી અને તરત જ આજુબાજુના દુકાનમાં લોકોને દોડી આવતા 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. સબસ્ક્રાઇબ માય ચેનલ.